ભૂપતજી પેલા તો ટાઈમ જતો ને અત્યારે તો ટાઈમે જતો નહીં. દાદી પેલા જમાના હારા કરતા. પેલા જે ટીવી હતી જે મોબાઈલ લાગે તો ટાઈમ જાય તમારો. એ વાતે હારી. પેલા તો ટોળું મળીને જાતા ગામમાં એક ટીવી હતી તોય જોવા બધા એકના ઘેર જાતા. બધા જેવા ભેળા ખાતા નહીં કે હવે કોઈ વાતો થતી નહીં. પેલા દા અલગ હતા. હવે પેલા તો એકલા ઘરે કેવી બધા અંતિમ બેઠા ભૂતની સીડીલો જોતા બધા ભેગા થઈ અલગ અલગ ભૂત આવતા. તો અડધો તો ઘેરે નાહી જતા. ભૂતની વાતો કરો ના હોય. ભૂત વળી કોઈ ભૂત હોતો તો પેલા હોતો. હાલે કોઈ ના હોય. ઘણા અમુક ટાઈમે પાણી વાળવા જઈએ ને પડ ચોઘડીઓ થઈ જાય એટલે મળી આપણે પડ ચોઘડી પછી હું તો માનતો જ નહીં ભૂત ભૂત નો. અમે તો મોહણીએ મૂવી રહ્યું તો એક દાડો મોહણીએ મેં હું રહેલો તો પડ ચોઘડ માં તમે ભીડાણા નહીં એટલે કોક દાડા જે દાડા ભીડાણા એટલે આ ભૂત ભૂત ના હોય કોઈ તમે ખોટો વેમ લઈને કરો. શું કેવું થાય ભૂપતજી વાત આજે ખોટી? એટલે આ ભૂત ભૂત શું કરો તમે? ભૂત ના હોય તો પેલાના જમાનામાં હતો ભૂત. હાલ ભૂત ભૂત કોઈ ના હોય. શંકાજી કેવું થાય પેલા હાલે શીખ નહીં પણ આ તો પડ ચોઘડ મળે નહીં હોય. ટાઈમ આવે પછી એટલે આ ભૂત ભૂત કરો. ભૂત ના અંગાત તો હું લડાયેલો. એ તો આખી રાત લડાય તો જન મન ધકાઈ ગયો ને આખી રાત અમે લડો 2000 જન્મ 2. તમે ભૂત ભૂત કરો બીવાઈને મરી જો. તમારી વાત ના થાય તમે નેકળા જ ના ઘરની બહાર બીક લાગતી હોય. અમે તો છે જાતા નહીં ગામમાં ભોપતજી જોડે ઓટો મારવા આવીએ ટાઈમ મળે તો તમે આટલા આવી ભૂત હોય બીક લાગે તો કાતા નેકળતા વેડો ખોટા. અમે તો જમીન બીજી વાઈએ જઈએ છે અમારે ઘેર ને ઘેર થી નોકરી. અમે પોણી વાળવા જઈએ અમે તો ભૂત ભૂત કોઈ દેખાતું જ નહીં કદી. અમે તો કદી હોવાનું નહીં મળી. જે દા દેખાય છે દા ખબર પડશે. જે દા દેખાય દા જોયું જાય એવું થોડું હોય. દેખાઈ જ જાય આપણે ધોતી તમે મેલીને આવશો. એટલે એ તો જે દાર દેખાય દાર જોયું જાય આપણને ભૂત ભૂત ની બીક નહીં લાગતી. શું કેવું થાય પોપટજી? સાચી વાત. એટલે સમય બધો ના આવે. પણ ચોઘર થાય જાય રોજ કોઈને કોઈ ના મળે. એટલે આવે એ દાર જોયું જાય આપણે ભૂત ભૂત ની બીક નહીં લાગતી. આ બધા ભૂત ભૂત હું તો માનતો જ નહીં કોઈ. આ હોય જ ના કોઈ. ધીરુજી હવે વધારે થોડું એવું લાગે. હવે ઘર હોમે જવાનું લમણો રાખો. હારું ભૂપતજી પેલા જેવો ટાઈમ હવે વધ્યો નહીં. પેલા તો હળી મળી ટીવી જોવા જતા. હારું મોબાઈલ આવી જાય એટલે હારું પોપટજી આ તો આપણે હારી વાતો ઘણી કરી. કાલ બાલ હવે ફેર મળશું એ વાતો કરશું ફેર ભેગા થાવો તો. ટાઈમ તો જો શું થયો 12 વાગે આપણે નીકળી બેઠા હો તલે કોમ પડ્યું હવારો એ હારું બોલો બોલો. મોટી મોટી ફેંચી એની બહુ ફેક્ટર. હલો હા બોલો બોલો. એ હારોડ આવી દો ક્ષેત્રમાં પાણી વાળી હોય હું તારી મોટી મોટી ફાળી બીક તો લાગે પણ હવે કરું હું હંગાત તો લઈ જવો પડશે. કોને લઈ જવો? એક કોણ કરું ભૂપતજી ને જ લઈ જવું. હા પાવડો પડ્યો પાવડો મોટી મોટી વાતો કરતો મારો પાવડા ઠેકો નહીં. શું કરવાનું તો લઈ તો જવો પડશે. પાવડો જોયું છે પાવડા વગર પોણી છે ને વારસો તારે. ભૂપતજી બોલો. આપણે અરે બેઠા હતા ધીરુજી આ બરોબર ધીરુજી મોટી મોટી
આપણા અંગાત વાતો કરતા વાતો તો કરી આપણે યાર બીવડા કોક પ્લાન બનાવવો પડશે આપણે. હા રાખી એટલે કઈ રહ્યું કહેતા હું મહાણિયો મૂંગો નવા મૂંગો હું બહાદુર છું હું બહાદુર. એનાથી બીવાતો નહીં વાતો તો એ કરી એને પેલા હા તે કઈ રહ્યા છે ને એમ કહેતા હોય કે હું તો ધનના અંગાત લડેલો નામ નથી આમ એટલે એનું ગમણ ઉતારવું પડશે આપણે એટલે આપણે કોક દાડો હવે અહીંયા ઘમંડ તો આપણે ઉતારવો જ પડી છે. આપણે ત્યાં જણા પ્લાન બનાવી આપણે હા અમે તો આપણે ગમે તે ત્યાં કરીએ. પ્લાન બનાવીએ હા. અને અહીંયા બીવરાવીએ. બીવડાવી. એટલે તમે કઈ ના હેડે હજી આટલો જ ઉભા હો એટલે આ શંકાજી નો કોઈ મહેમાન આવે ત્યાં તમે ત્રણ જણા ઘડી વાર ઉભા રહો ત્યાં અમે ઉભા રહ્યા એટલે આ જે જે એવું પાવર લાગે. છે હેડ્યા. અલે પોણી વાળવા જવું હા. પેલા તમે હેડે એના જેને તરત ફોન આવે કે પેલા આવતા નહીં કે તમારો વારો તમે વાળી જો એટલે પછી તમારું કરવાનું વારો કોઈ કોમ હે કોમ તો કોઈ નહીં અમારે તો લેવડો તમારે કાં તો અમે મારો ફોન જોજો તમે બેઠા બેઠા હું પોણી વાળ્યું તો લેવડો હું તો આવે તમારે એકલાનો અમે કંટાળો આવે. અમે જઈએ તા. અમે જઈએ તા. હા એ હા રોડ હા રોડ એ હા પછી અમે મને એકલા કંટાળો આવે કીધું લાય કીધું કોકના અંગાત લઈ જવું અમે તમને કીધું એટલે પછી હું કીધું એકલો હતો આપણે એકલા કંટાળો આવે તો કોક અંગાત હોય કે તો સારું છે એ ચાલે યાર આપણે એકદમ સપોર્ટ હે એ વાત સાચી. કોક અંગાત આવે તો કેવું કે એકલા હોય એટલે કોઈ બોલો ચાલો ના આવે ને આપણે એકલા એકલા જઈને શું કરીએ પોણી વાળવાનું હોય પોણી વાળવા પછી કંટાળો આવે. હા ને ભૂપતજી તમે આગળ હડો હોય તો કોટાઈ તો વાગી ના આવો પગ ધોઈને એક જો પાછા તમે શેડું જ નહીં કે યાર કોટાઈ જતો ગાયનો ત્રાસ છે કે એટલા હોય અમારે તો શેડો બુરવો પડી ને ગાયનો ત્રાસ ના હોય તો આ રસ્તો હોય ત્યાં સારું છે પાછું કોટા નાખેલા હોય કે તો કોટા પડે બીજું કશું નહીં. ભાવ કઈ આવે તમારે પોણી આવી નહીં હજી બરોબર પોણી આવી જોવા દે મને પોણી નાખતો નહીં અંગાડે બહુ જવું આ સાઈડ ઓટો બોટો મારતા આવું વળી ખેતરમાં ગાય બાય પડી ના હોય એટલે ભૂપતજી પોણી તો આવ્યું નહીં હજી એટલે હું વિચાર્યું કે ઓટો બોટો મારતા આવું ચોકડી ખેતરમાં ગાય બાય પડી હોય હા તો લ્યો તમે પેલે છે બેઠા બેઠા જોયું અને હું જઈ ખેતરમાં જોતા હોય ગાય બાય પડી ના હોય છે અમારે ગાયનો ત્રાસ બહુ હોય અને વગર બેઠા બેઠા જોઉં છું અંધેરી એ હારો આપણે ખેતરો આવ્યું પણ કોઈ લાગતું નહીં વગી થાય એવું એટલે થોડું સારું કોઈ થયું પાછળ કઈ થયું હેર્યું ખખડી સર એવું લાગે મને કોક આવી ગયો અલે આ ભૂપતજી એ ભૂપતજી અલે પેલું કોક આવ્યું તમને દેખાય તો અલે પેલું લાલ હારું ગયું ઘરે જોયા ના હોય આવી ગયા ભૂપતજી પેલું આવી જુઓ કે તમે તો દેખાતું નહીં અરે આવી જુઓ લાલ હાડી પહેરી ને કે હેર્યું ખકડી એવી ને એવી અરે આવી જુઓ અરે આવી જુઓ કી અરે હે નજીક આવી જુ લે ભૂપતજી ભૂપતજી આવી જુ લે અરે આવી જુ અરે આવી જુ આડો હા બોલો હાડું. ખરેખર આ તો ભજનમાં મજા આવી ગઈ યાર વાહ વાહ પેલા કાકાએ ભજન કેવું ગાયું તું. કાકા ભજન ગાયો તો મને ખુશ થયો શું ગાયું ઊંચે મેરે તમારા સંતની રે મેં તો માણી ન જાણી હો રાત ખરેખર આડો ચો બેહું એના કરતા ભજનમાં ગાવું સારું કારણ કે ભજનમાં કોઈ શીખવા મળે હા તો ગલ્લો પડી પેલો મસાલા ખાવા એના કરતા હવે જગ્યા બેવું સારું મજા આવી યાર મને તો મજા જબર આવી તમે શું લાગ્યું અને હાડું તમે તો ભજન જબર કહો છો. લે ભજન તો મને હેરથી ભજન કહું હું તો હેરથી ભજન હારા હારા ગાય બીજો ગાય આડો એક ભજન હું ગાયું યાર હવે ભજન તમે કહો આટો ના હાડું તમે ભજન ગો અને હું નાચું. એવું હે આવો કોણ ભાઈ હું કોણ તમે નાચો હે મેરો તો ડગે જના મન ના ડગે પાનબાઈ શું થયું એટલે આચામાં મન અમારો અર્થ બનાવી દીધા ક્ષેત્રો પોણી આવે છે તમે હા તે હું ભૂત મારી ગયો એટલે આ ભૂત જો હતો ક્ષેત્રમાં મારા લાલ હાડી પહેરીને મોઢું થઈને એવું હતું ને હેરો વખરતી હતી અને ભૂપતજી તો કોઈ દેખાતું ભૂપતજી સાચી વાત હે મને તો કોઈ ગુણ નહીં કોઈ બધા હવે હું ભાઈ ગયો ભૂત સાચો તો ખોટો નક્કી કર્યું તમે નક્કી મને કોઈ ગુણ નહીં. નક્કી કર્યા સિવાય કદી દોડવું નહીં ભૂપતજી બોલો બોલો તમે ભૂત જોયું હા નક્કી કરીને જોયું કે ભાઈ એમને દોડ્યા સાચી વાત મને તો કોઈ ગુણ ધીરુજી દેખવાનું
ધીરુજી તમે ખેતરમાં આટલું જોયું લાલ હાડી પહેરી નો હેર્યો ખખડાવતું હતું અને હોવાથી તું ભૂપતજી હાથો કરવો લેવા એકલા જવું પડશે લ્યો હવે ના તમે મારો તો આગળ ના ના લ્યો ભગત છે કે જીવાતા નહીં આગળ હતા તમે આગળ હડો તમે બતાવીએ આડો આપણે કહેતા હોય ભૂત તો આપણે નક્કી કરવું છે બીજું કોણ કરશે છોકરો મારું હા હોતા કે હાથ ભૂત છે એટલે ભૂત આવ્યું તો તમે જોઈને મનતા સાચી વાત છે હવે બીક લાગે ભૂત પકડવું છે લ્યો પાકું કરો હવે પાકું તો કરવું પડશે પાકું કરો તમારે કરવું હોય. મને તો બીક લાગે તમે હાથે આવ્યો હવે નક્કી કરવું પડે કારણ કે આ તો કોઈ મરી જાય યાર કોઈના ગભરામણ થઈ જાય પકડો ભૂત પકડો હવે તો ભૂત ને પકડવું હોય તો એટલે ભૂત હા જો સોમાજી મૂર્ખા આવેલા ભેળા નાખો કે મરી જાય યાર અરે આપણા દાદાજીએ મને એમ કીધું કે પેલા વાયર પેલા બીવડાવો થોડા આપણે પણ વાળવા જોઈશી તો ગમે તે કે પણ સ્કૂલે હૃદય પહોંચવું હોય તો અટકાઈને મરી જાય કોઈ ચારા વાવતર આવેલા તારે ભેળા ના અમે ભજનમ થયા અમને અડધા ભેગા હેઠા પડે પેલે મને અડધાજી થોડા પૈસા આલા હતા મજૂરી આ વાતને નક્કી કરવું પડશે અને અડધાજી કરતા પડશે અડધાજી આપણે ઠપકો હાલવો પડશે કારણ કે હદો હવે તો કરારો કોક ચારા વાવતો મરી જાય યાર કોઈનું હૃદય પોચવું હોય સોમભાઈ તમારે આવું ના કરાય પણ પેલા વાત આગળ નહીં થવા દેવી કાલે ખોટી વાત કરો ના ના આ વાત તો નક્કી કરવી પડશે હરો અડધા કોક ચારા વાવવા જતું હોય હારાથી મોણસ હારાથી કાલે ખોટી આપણે અહીંયાની ત્યાદીશ ખરાબ અણદાજી તો હું ફોન કર્યો હોય ધીરુજી વાડામાં આવી ગયા હવે વાનો લઈ અને આપણે યુવાના કન જઈએ એટલે બધું પાકા પાડી નક્કી કરીએ આજે યાર મરી જાય તો કોઈ છોકરા વાત મળે ધીરુજી તો ગભરાઈ ગયો વરાજ થઈ ગઈ કેટલા બેઠા આ બેસી ગયા આ ચંદા ચોકડી અણદાજી તમે આટલા મોટા થયા 50 વર્ષ થયા પણ ચો ગાજો તમે આટલા વર પણ ભીખુજી ધીરુજી ને અમે ઘમંડ ઉતારવા કર્યું હતું પણ આ ગમનમાં ધીરુજી ઉપર જતા રોજ એ અમને ખબર નથી કે હવે બધા રીતના એના વધારે ચલા ગભરાઈ ગયા હતા એટલે અમે ઘમંડ ખબર હે અને આ ભૂપતજીને ખબર હતી કે અમે પ્લાન ઘડ્યો એટલે મૂર્ખા તને ખબર નહીં પડતી તું હાથે રહી તું આ કાબાતરા કલર આવશે અને ભેગા આયા હતા પાછા આયે ચેડી ચેડી ભૂત બનીને આયા બધી મસ્કરી ચાલે અંદાજે પણ આવી મસ્કરી ના કરાય રાતને કારણ કે કોક મરી જાય પોચે સાથી હોય તો હૃદય દબાઈ જાય અટક આવી જાય હવા મેં નહીં કી હું મોદો પડ્યો લ્યા ધીરુજી મોદો પર દવા ધીરુજી અમે બે ભજનમ થી આવતા હતા આઢું આઢું મસ્ત ભજન ગાતા હતા નારે આયા કપડાઈ ગયા હતા ફફડાઈ ગયા હતા અમે નક્કી કરવા ગયા તમે લાગ્યું કે સાચું હોય હું વાત કરું મને અડધાજીએ વાત કરી હતી મને કે બીવરાયા તો હું તો બીવરાયા અડધાજી કો ઠપકો આલો તમે અડધાજી કીધું અડધાજી મસ્કરી કરો તો આવી ના કરો કારણ કે આ મસ્કરી કોઈકની જાન પણ લઈ શકે કોઈક મરી શકે હવે આ મસ્કરી કરજો બોડી મસ્કરી ના કરવી કોઈની ભીખુજી હવા મેં નહીં કીએ આ તો સોમાજી નીકળ્યા હતા થોડા પૈસા આલી પેલા ધીરુજી લીધા હતા પણ આવા પૈસા ને આચરે આવી મસ્કરી ના કરજો એટલે કોઈ બી હવે પ્યારા વાળતો હોય કે ગમે તે વાળતો હોય એ ખેડૂત ને આપણે મજાક મસ્કરી ના કરવી કારણ કે કોઈની સાથે પહોંચ્યું હોય તો બસ દબાઈ જાય કોઈ ગભરાઈ જાય કોઈ મરી પણ શકે સારું થાય આપણે હવે ઘેર જઈએ.